એવરીવન, ખુશીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું આમળાની કટકી હળદર મીઠાવાળી, જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે। તો પહેલાં એના માટે આપણે અહીંયા 250 ગ્રામ જેટલા આમળા લઈ લીધા છે અને આમળાને આપણે સારી રીતે પહેલાં પાણીથી ધોઈ દઈશું, તો એની ઉપર જે પણ ડસ્ટ ને એવું રહ્યું હોય એ બધું જ નીકળી જાય। આમળાને આપણે ધોઈને એક પ્લેટમાં કાઢી લઈશું અને સૌથી પહેલાં આપણે એને કોરા કરી લઈશું। અહીંયા બધા જ આમળાને સારી રીતે પહેલાં તો કોરા કરી લીધા છે ધોઈને, અને તમે જ્યારે પણ આમળાની કટકી બનાવો ત્યારે સૌથી પહેલાં એને ધોઈ નાખવાના। અને અહીંયા આપણે તમે જોઈ શકો છો કે વચ્ચે જે કાપા આવે છે એનાથી કટ કરી અને ઠળિયાને અલગ કરીને બધી જ કટકીઓને તૈયાર કરી દઈશું। અને આમળા કેવું છે કે આથેલા તમે જ્યારે બનાવો તો ઘણી વખત એવું થાય કે અમુક લોકો આખું આમળું ના ખાઈ શકે, તો કટકી બનાવવાની તો ઇઝીલી ખાઈ પણ શકે અને ખાવાની પણ બહુ જ મજા આવે। તો આપણે પહેલાં એક બાઉલ લઈ લઈશું। બાઉલની અંદર જે આપણે આમળાની કટકી કરેલી હતી એને આપણે એડ કરી લઈશું। આપણે એની અંદર 2 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કરીશું। અહીંયા મેં 1.5 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે, પણ પછી પાછળથી એવું લાગ્યું કે એનું ટેસ્ટ થોડોક મોડો લાગી રહ્યો છે। પછી આપણે હળદર એડ કરી દઈશું, અને હંમેશા તમે જ્યારે કટકી બનાવો તો હળદરનું પ્રમાણ વધારે રાખવાનું છે અને આવી રીતે હલાવતા જવાનું છે અને આમળાની અંદર હળદર અને મીઠાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। સાથે આપણે બધી જ હળદર એડ નથી કરવાની, પછી આપણે ફરીથી 1/2 ટેબલસ્પૂન જેટલું ફરીથી હળદર એડ કરીશું। હળદર એડ કર્યા પછી ફરીથી આપણે કટકીને મિક્સ કરી લઈશું। એના પછી આપણે ફરીથી થોડીક હળદર એડ કરીને મિક્સ કરી લઈશું। એકસાથે તમે હળદર નાખશો ને તો તમને આઈડિયા નહીં આવે કે હળદર વધારે છે કે ઓછી છે, તો હવે આપણે આને ઢાંકી દઈશું અને ઢાંકીને આપણે મૂકી દઈશું। આવી રીતે આપણે ઢાંકી દેવાનું છે। પછી પાછું 2 થી 3 કલાક પછી ખોલીશું, ખોલીને હલાવીને આપણે પાછી મૂકી દઈશું। અહીંયા જ્યારે આપણે ટેસ્ટ કરી લેવાનું એક વખત કે આપણને એવું લાગે કે મીઠું અને હળદર ઓછું છે, તો ફરીથી આપણે એડ કરવાનું છે। એક સાથે મેં જેમ કીધું એમ ફરીથી કહું છું કે એક સાથે બધું એડ નથી કરવાનું। 2-3 કલાક પછી આપણે ફરીથી હળદર અને મીઠું બંને એડ કર્યું છે અને ફરીથી આવી રીતે સરસ મજાની રીતે મિક્સ કરીને પાછું ઢાંકીને મૂકી દઈશું। એના પછી આપણે આ પ્રોસેસ દિવસની અંદર 4 થી 5 વખત કરવાની છે। ખોલવાનું છે, હલાવવાનું છે અને પાછું મૂકી દેવાનું છે। આ પ્રોસેસને મિનિમમ તમારે 2 થી 3 દિવસ માટે કરવાનું છે। 2 થી 3 દિવસ તમે કરશો એટલે આમળાની કટકી જે આપણી રહેલી છે એ સારી રીતે અથાઈ પણ જશે અને ટેસ્ટ પણ બહુ સરસ આવશે। જેમ તમે જોયું તો મીઠાનું પાણી વળી ગયેલું છે નીચે, અને આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે। મિનિમમ 2 દિવસ સુધી આપણે આ પ્રોસેસ કરવાની છે। ઘણી વખત તમે જો આવી રીતે પણ એને હલાવી દેશો ને તો પણ સરસ એડ થઈ જશે। અને જે દિવસે 2 દિવસ થઈ જાય એના પછી જ્યારે ત્રીજે દિવસની સવારે તમે જ્યારે કાઢો છો ત્યારે તમારે હલાવવાનું નથી, હલાયા વગર જ આપણે કટકીને કાઢવાની છે। જો તમે હલાવશો તો પાણીનો ભાગ ઉપર થઈ જશે ને તો હળદરનું જે ટેસ્ટ છે ને, ઉપરનું જે હળદરનું લેયર છે ને એ નીકળી જશે। એટલે હલાયા વગર જ આપણે જોઈ લેવાનું કે આપણે સરસ મજાની આપણી આંબલાની જે કટકી છે એ સરસ મજાની અથાઈ ગઈ છે। પછી આપણે એક કન્ટેનર લઈ લઈશું। અહીંયા મેં પ્લાસ્ટિકનો એક ડબ્બો લીધેલો છે, તો એની અંદર જે આપણે આંબળાની કટકી છે એને હલાયા વગર ચમચીની મદદથી ડબ્બામાં એડ કરી દઈશું। અને ધ્યાન રાખવાનું કે પાણીનો ભાગ આની અંદર ના આવે, અને આપણી સરસ મજાની આંબળાની કટકી 2 દિવસમાં સરસ મજાની તૈયાર થઈ ગઈ છે। તો જ્યારે આપણે આંબળા આથીએ છીએ પાણીની અંદર, તો આપણે એક આખું આંબળું ના ખાઈ શકીએ, તો ઘણી વખત આપણે એને સ્કીપ પણ કરતા હોઈએ છીએ કે નથી ખાવું। તો એના કરતાં તમે આંબળાની કટકી કરી દેશો ને તો મસ્ત મજાનું સ્ટોર પણ થઈ શકશે, અને તમારે આને ફ્રીજની અંદર રાખવાનું છે। જ્યારે પણ તમને ઈચ્છા થાય તમે હાલતા ચાલતા પણ આંબળાની કટકી ખાઈ શકો છો, અને બહુ જ ટેસ્ટી લાગે છે। આ જે પાણી રહેલું હોય છે એને એડ નથી કરવાનું, એટલે આપણે એને જવા દઈશું। અને અહીંયા આપણી આંબળાની સરસ મજાની કટકી થઈ ગઈ છે રેડી। તમે જોઈ શકો છો કે જરાય પણ પાણી પણ નથી ને કંઈ પણ। તમે આને ઢાંકીને ફ્રીજની અંદર રાખી શકો છો, જ્યારે પણ તમને ખાવી હોય ત્યારે તમે એને ખાઈ શકો છો। તો આપણી સુપર ટેસ્ટી અને બધાને જ ખાવાની મજા આવે અને એકદમ હેલ્ધી આપણી આંબળાની કટકી થઈ ગઈ છે સરસ મજાની તૈયાર 2 જ દિવસમાં, અને એકદમ ઓછી મહેનતથી આંબળા આથવાની કોઈ ઝંઝટ વગરની કટકી થઈ ગઈ છે તૈયાર। અને આ રેસીપી જરૂરથી તમારા ઘરે એક વખત ટ્રાય કરજો, 100% ઘરમાં બધાને જ ભાવશે। મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં। મળીએ એક મસ્ત મજાની નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।